તમે તમને ખબર છે હું તમારા બધાય પૈસા કેમ વાપરી નાખું? કેમ વાપરે? અરે તમે બધાય પૈસા કે અવરે રસ્તે ના વાપરી નાખો ને એટલે તમે ક્યાંક અવરે રસ્તે વાપરી નાખો તો પૈસા એના કરતા હું વાપરું એ સારું. અને તમને બીજી ખબર છે તમે ઓફિસે થી આવો તો હું કામ તમારે રોજ બાંધું? હું કામે? અરે તમે ઓફિસે બહુ કામના ટેન્શનમાં હો તો વળી તમારું બીપી લો થઈ ગયું હોય તો તમે ઘરે આવો અને પછી હું તમારે બાંધું તો તમારું બીપી હાઈ થઈ જાય તો લેવલ આવી જાય કે નહીં? એટલે તમારી ઉપાધિ હોય ને મને કે બીપી લો થઈ જાય તો વળી ક્યાંક એટલે બાંધું. તમે તમને ખબર છે હું સારું જમવાનું કેમ નથી બનાવતી? અરે હું સારું જમવાનું બનાવું તો તમે વધારે ખાઈ લ્યો અને તમે વધારે ખાઈ લ્યો તો તમારું પેટ બહાર આવી જાય, તમારું શરીર વધી જાય. તો શરીર વધી જાય તો તમે પછી જીમમાં જાઓ અને તમે જીમમાં જાઓ તો ત્યાં તમારે પૈસા દેવા પડે જીમમાં જાઓ તો. અરે આ પૈસા ના બગડે એટલે હું સારું જમવાનું નથી બનાવતી. અને તમને ખબર છે મારે જે વસ્તુ જોતી હોય એ તમારી પાસેથી હું કામે માગી લઉં સામેથી? હું કામ માગી લે? અરે તમારે મારા માટે કોઈ દી સરપ્રાઈઝ પ્લાન ના કરવો પડે એટલા માટે. મોઢું હું બગાડો હજી તો કેટલું કહેવાનું બાકી છે સાંભળો પેલા. આવે કહેવાનું બાકી છે હજી? કહી દે તું, કહી દે જી હોય. તમને હું એકલા ફરવા હું કામે નથી જવા દેતી ખબર છે? હું કામે? અરે તમે ફરવા જાઓ તો ત્યાં તમને એકલું એકલું લાગે, મારા વગર ના ગમે ને એટલે. હજી સાંભળો. અને બીજું કે હું તમારા ઉપર બહુ ગુસ્સો હું કામ કરું ખબર તમને? હું કામે? અરે તમારી એક્ટિંગ સ્કિલ છે ને આમ હારી થઈ જાય, તમને સોરી કહેવાની ખબર પડવા માંડે એટલે. મોઢા હું બગાડો, તમારે તો મારો ઉપકાર માનવો પડે કે આવી હારી ઘરવાળી મળી તમને. આભાર માનો, આભાર કે આટલી હારી ઘરવાળી મળી. બાપા હારું હારું, હવે કઈ કહેવાનું હોય તો હજી કહી દે તું.